નમસ્તે. વૈદિક નવ વર્ષની શુભકામના. આજથી શરૂ થતું વૈદિક નવ વર્ષ અને નવરાત્રિની બધા જૂનાગઢ વાસીઓને શુભકામના. આપ બધા જાણીએ છીએ ને જાણો પણ છો કે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરીએ છીએ, કોઈ વ્રત કરે છે, કોઈ એકટાણા કરે છે. તે તો છે શારીરિક ફાયદા છે, પણ માનસિક અને આત્મિક ફાયદા માટે થઈ ને નવરાત્રિના 9 દિવસ માટે યજ્ઞ અને યોગ આરાધના કરવી ખાસ જ જરૂરી છે. તો આવા એકટાણા અને આવી શ્રાદ્ધના બધા કરતા હોય છે, પણ મેં આ વર્ષથી એક નવો પ્રયોગ કર્યો છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું, એટલે કે સોશિયલ મીડિયાનો ઉપવાસ કરવો અને મોબાઈલનું એકટાણું એટલે કે જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરવો. તો આના દૂષણોથી, સોશિયલ મીડિયાના અને મોબાઈલના દૂષણોથી આપ બધા જાણો છો અને ખ્યાલ પણ છે. તે છતાં પણ આજના સમયની અંદર આ દૂષણ વધતું જાય છે. તો તેનો ક્યાંક ને ક્યાંક ભૂલ વાલીઓની પણ છે કે જે બાળકોને સમજાવી નથી શકતા, બાળકો સમજી નથી શકતા. તો આ શરૂઆત વાલીઓને પણ કરવાની કે તમે કમસે કમ અઠવાડિયામાં એક દિવસ મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહો, એટલે કે ઉપવાસ રાખો, બિનજરૂરી ઉપયોગ ટાળો. જેના થકી આપણું જોઈ આપણા બાળકો પણ એનાથી પ્રેરાય અને આવું એક વ્રત રાખતા શીખે.